ગુડ મોર્નિંગ છોકરા, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. બધા મજામાં? હે? કપાસનો પાક ભણવાની મજા આવી હતી? સર એમ મજા ન આવે, અમને એકવાર જોયો હોય ને કપાસનો પાક તો અમને આમ ઇમેજિન થાય, અને પછી તમે બોલતા હોય ને તો અમને આમ એમ થાય કે હા હા આ કપાસની વાત છે. તો હવે હું એમ કહીશ કે તમે સાવ ગાંડા છો કે તમે ગામડે નથી ગયા? ગામડાની ચક્કર લગભગ વીજ જોય વેકેશનમાં. કોઈ મામા, કોઈ માસી, કોઈ ફોઈ રહેતા હોય ને આમેથી ફોન કરે, કેમ છો ને આમ ને તેમ કરીને ગામડે ચક્કર મારી આવવાના. તમે જેવું રાજકોટ મૂકો અને ગામડાનો વિસ્તાર ધીમે ધીમે શરૂ થાય એટલે એકાદું તો તમને ખેતર જોવા મળી જ જાય કે જ્યાં કપાસ વાવ્યો હોય. અને તમે ખરેખર જો એ જોઈ લો ને તમારી આંખો ઠંડી થઈ જાય, એટલો સરસ પાક લાગતો હોય. એવો સફેદ સફેદ આપણને એમ થાય ઓહો આ શું ફૂલ ઉગ્યા છે કે શું, એટલો સરસ પાક લાગતો હોય. ચાલો હવે એ તો હતી કપાસની વાત. હવે તમે જોયું હોય તો તમને વધુ મજા આવે. પણ શેરડી તો બધાએ ખાધી એટલે જો મજા જ આવશે, મારે પૂછવું નહીં પડે કે તમને મજા આવી કે નહીં. ચાલો શેરડી બધાને હું આપવાનો છું, ખવડાવવાનો છું. તો જો શેરડી એ ભારતનો મુખ્ય પાક છે. એ આવું કેમ કીધું મુખ્ય પાક? તો બાકીના નહીં? એવું નહીં, બાકીના છે જ, પણ જ્યાં ચા બનતી હોય ત્યાં ખાંડની જરૂર પડે કે નહીં? હે, ખાંડ વગરની ચા બને જ છે, નો ડાઉટ. પણ 90%, સાંભળજો, 90% ચા છે એ ખાંડ વગર તો બનતી જ નથી. ચા ભૂકી તો જોઈએ જ સર, તમે ખોટા. ચા બનાવવા માટે દૂધ પહેલાં જોઈએ. એવા એવા મને તર્ક ન આપો, આ સમજો પહેલાં. મને ખબર જ છે ચા હું છે ને બહુ નાનો હતો ત્યારથી બનાવું ટાબરિયા. હા, એટલે ચા બનાવવા માટે એક ભાગ ખાંડ પણ જોઈએ. આમ કેવું ચાલો વધારે યોગ્ય, બરાબર? તો હવે ખાંડ વગર તો ચા અધૂરી, એટલે ખાંડ શેરડીમાંથી બને છે. પછી જે ગુજરાતીઓ છે ખાસ કરીને ભારતમાં, એ લોકોને ગોળ બહુ ભાવે. એના બપોરના ભાણામાં શાક રોટલા હારે ગોળના ગાંગડા તો હોય જ. મારા જેવાને તો ગોળ વગર હાલે જ નહીં. ત્યાં શું કરવાનું? તો એ ગોળ શેરડીમાંથી આવે છે. પછી તમને ખબર છે કે જ્યારે સિઝન આવે ઉનાળામાં તો શેરડીના રસના કેટલા ઠેકા લાગ્યા હોય, કેટલી કેટલી જગ્યાએ. તો શેરડીનો રસ બહુ પીવાય છે આમ પણ ભારતમાં, એ પીણા તરીકે. હા, પીણા તરીકે, ઠંડા પીણા તરીકે યાદ કરો. પછી મેઇન વસ્તુ તો ભૂલી જ ગયા કે ભાઈ હમણાં શિયાળો આવશે, દિવાળી જશે ને, અને ત્યાં આપણે શેરડી ખાઈશું દાંતેથી. એમ તારે ઉપરની ચાલ ખેંચવાની, ગંડેરી કરવાની, પછી શેરડી ખાવાની. હે, તો આ રીતે મુખ્ય પાક આપણે કહી શકીએ. તો એમાં વિશ્વ વાવેતરની દ્રષ્ટિએ શેરડી સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે, પહેલા નંબરે. ઉત્પાદન પછી એ જો સૌથી વધુ વાવેતર કીધું એટલે આપણને જ્યારે ક્લિયર ન હોય ત્યારે આપણે ઇમેજિન કરી શકીએ પહેલો નંબર હશે. અહીંયા બીજો નંબર આપણે નોટ કરવાનો છે, અને એની સાથે કહી દીધું જેમ અગાઉ આપણે ચાઇનાનું જોયું છે કે ચાઇના પછી ભારતનો બીજો ક્રમ છે. યાદ કરો કયો પાક હતો? ચાલો હું કંઈ બોલવાનો નથી, ન યાદ આવે તો પાછો એ પાક નવો પડશે તમારે. હોય જ એ વિડીયોમાં ઠેકડો મારો, ઓડિયોમાં. ચાલો, તો ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. જો બ્રાઝિલ બહુ નાનો એવો દેશ છે, હા, પણ તોય આપણા કરતાં વધારે ઉત્પાદન કરે છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. જો ઇથેનોલ પણ મહત્વનું, પણ એ રસાયણ ક્ષેત્રની વાત છે. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાઈક એટલે લાવાવાળી નદીઓના કાળા કાપની ફળદ્રુપ જમીન. નદીઓનો જે કાળો કાપ છે તમારે જોવો પડે. હા, બહુ જ ફળદ્રુપ હોય, પોચો હોય એવી જમીન. પછી ગરમ અને ભેજવાળી હવા અને 21 થી 27 અંશ સેલ્સિયસ તાપમાન
અને 75 થી 100 સેમી વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવાય છે. અને ભારતમાં હવે જો આમાં કીધું કે ઓછો વરસાદ પણ સિંચાઈ જોઈએ, પાણી તો ખૂબ જોઈએ. વરસાદ ઓછો જોઈએ પણ પાણી તો બહુ પાવું પડે આ પાકને. તો ઓછો વરસાદ જોઈએ અને વિસ્તાર ઓછા વરસાદવાળો કીધો ને સિંચાઈ કેવી કીધી વધારે, એ હું તમને કહું છું. સિંચાઈથી આ પાક લેવામાં આવે છે, મતલબ કે મુખ્યત્વે આ પાક છે એ સિંચાઈથી વધારે લેવામાં આવે છે. પાક ઉપર વરસાદ ઉપર આધારિત રહેવું પડતું નથી. ભારતમાં ક્યાં ક્યાં રહી છે? ઉત્તર પ્રદેશ. જો ઉત્તર પ્રદેશ છે એ મુખ્ય છે શેરડીમાં, એટલે છેલ્લે આપણે ઉત્તર પ્રદેશ તો દર્શાવી જ દઈએ. તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર પણ એટલું જ વાવેતર અને ઉત્પાદન કરે છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત વગેરે શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે. જો હવે આવ્યું ને બસ, તો આપણે જ્યારે નકશો પૂછે તો એ દઈ દેવાનો. પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. હવે તમે મને આવીને પ્રશ્ન કરો કે સર એવું કેમ? ઉત્તર પ્રદેશ છે એ શેરડીના વાવેતરમાં પ્રથમ ક્રમે હોય છે, સૌથી જાજી શેરડી તો ઉત્તર પ્રદેશ પાસે જ હોય, તો અને ખાંડ છે એ તો શેરડીમાંથી જ બને, તો પછી મહારાષ્ટ્રમાં કેમ સૌથી વધારે ખાંડનું ઉત્પાદન થાય છે? તો એમ કહીશ મિત્રો કે એની જે ફેક્ટરી છે, એના કારખાના છે એ ઉત્તર પ્રદેશ કરતાં મહારાષ્ટ્રમાં વધુ છે. એટલા માટે જે શેરડીમાંથી બનતી ખાંડ છે એનું ઉત્પાદન છે એ મહારાષ્ટ્રમાં સૌથી વધારે થાય છે ઉત્તર પ્રદેશ કરતાં. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે. કારણ તો કે એની પાસે દરિયા કિનારો છે, એટલે એને કેવી ભેજવાળી આબોહવા મળી રહે, ગરમ આબોહવા મળી રહે. આ બધી વસ્તુ ઇફેક્ટ કરે, બરાબર ને, ભૂગોળ. ચાલો, તો આ નાનું ટૂંકું ને ટચ મીડિયમ સાઇઝનું શેરડીનું એક જવાબડું હતું. આઈ હોપ કે બધાને મજા આવી હશે શેરડી ખાવાની. હવે જઈએ આપણે શણ બાજુ. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે. શણના રેશન ગોલ્ડન ફાઈબર કહે છે. જો આ ત્રીજો પાક એવો આવ્યો કે જેનું કંઈક ઉપનામ આપેલું છે, કે જે કંઈક બીજા નામથી ભારતમાં ઓળખાય છે, તો આ આપણે સાથે સાથે યાદ રાખતા જવાના છે. અને આપણા માળખામાં આપણે આ નોંધેલા નથી, કારણ કે બધાય પાકને કાંઈ આવી રીતે ઉપનામ આપેલા નથી. તો આ જે 2-3 છે એ આપણે યાદ રાખવાના, અને જો એ પાક પૂછાય તો એમાં આપણે અલગથી ઉમેરો કરવાનો છે. વળી તમે કહેવા આવો કે સર તમે આ લખ્યું નથી, મેં આ લખ્યું નથી, તમે માર્ક કાપ્યો, તમે થોડું કીધું હતું કે લખવાનું, તો કહી દઉં છું કે આ જે નામ આવે એ આપણે લખવાના છે. તો જોઈએ શું હતું કે ગોલ્ડન ફાઈબર. ગોલ્ડન એટલે જે ગોલ્ડન કલર એટલે કે સોના કલરનું હોય તે, ફાઈબર એટલે રેશમ. શણમાંથી કંતાન, કોથળા. કંતાન એટલે શું? તો કે જે શેતરંજી જેવું હોય પાથરવાનું તે. કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખાં એટલે પગની જે ચપ્પલની વાત છે, હસ્તકલા કારીગરીના નમૂના વગેરે બનાવી શકાય છે, બને છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશમાં કારણ કે બાંગ્લાદેશમાં સસ્તા શ્રમથી આનું ઉત્પાદન કરી લેવાય છે. એટલે ભારતને એની સાથે સતત હરીફાઈ રહે છે. શણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જ્યાં દર વર્ષે નવો કાપ ઠલવાતો હોય, પથરાતો હોય એવી ફળદ્રુપ જમીન જોઈએ. હવે આના લાડ તો જોવો તમે કે એને કેવી જમીન જોઈશે, તો કે દર વર્ષે નવો કાપ પથરાતો હોય. પછી કીધું કે ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. હવે જો આની શેરડીની જેમ કેવી આબોહવા, તો કે ગરમ અને ભેજવાળી. તાપમાન
30 થી 40 અંશ સેલ્સિયસ અને 100 સેમી કરતાં વધારે વરસાદની જરૂર પડે છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે. હવે જુઓ કે આમાંથી મોટા ભાગના ઉત્તર પ્રદેશ જેવા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો એવા છે કે જ્યાંથી ગંગા મૈયા નીકળે, મતલબ કે ભારતની સૌથી મોટી નદી નીકળે, એટલે સ્વાભાવિક છે કે આ નદીઓનો પ્રદેશ છે અને આ જે જગ્યાએ મુખ ત્રિકોણ પ્રદેશ રચાયા ત્યાં આ પાક લેવાતો હશે. ચાલો, તો આ હતી શેરડી અને શણના પાકની સરળ સમજૂતી. હવે અહીંયા ચિત્ર ઉપર હું ફોકસ કરું છું. જો આ પહેલું ચિત્ર જે રહ્યું એ શેરડીના પાકનું છે. શેરડીના પાકને આપણે જોયું કે સિંચાઈની જરૂર પડે છે. બાજુમાં જે છે એ શણ છે, મુખ ત્રિકોણ પ્રદેશ બતાડ્યો છે અને ત્યાં આજુબાજુમાં નદી પણ બતાડી છે. જ્યાં જે નદીનો નવો કાપ જમીન ઉપર ઠલવાતો હોય ત્યાં શણનું ઉત્પાદન થાય છે. એટલે પહેલી લાઈનમાં ડાબી બાજુ જે ચિત્ર છે એ શેરડી, જમણી બાજુ છે શણ. નીચે જે 6 ચિત્ર આપેલા છે એ શણમાંથી જે વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે, થેલી છે, દફતર છે, પછી આ બેસવાનું સૌથી છેલ્લે રહ્યું છે, પછી છેલ્લેથી બીજું રહ્યું ને એક પ્રકારની ફાઇલ બનેલી છે, પછી પગરખા છે અને ઓલી આપણે કઈ કે દોરી, હા સિંધરી કઈ ને, સિંધરી સાંભળ્યું છે, સિંધરી, હા યા સિંધરી દોરી, હા જે શણમાંથી બની. હા, તો આ શણમાંથી બનતી દરેક વસ્તુ, કારણ કે શણના પાકને પાણી વધારે જોઈએ એટલે એને 100 સેમીથી વધુ વરસાદ અને નદીની નજીકનો પ્રદેશ છે. એટલે આ વસ્તુ યાદ રાખજો. ઘણી વાર પૂછાયું છે કે કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે, અથવા તો શણમાં જ તમારે લખવું પડે કે શણના પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે. ચાલો, આવડી જશે આટલું. આપણે જે માળખું આપ્યું છે એ પ્રમાણે જવાબ ફીડબેક બેસાડી દેશો ને? વેરી ગુડ. ચાલો, અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ, પછી આગળ